નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પંજાબ કોંગ્રેસના નેતા સાધુસિંહ ધરમસોતની ઈડીએ કરી ધરપકડ. પંજાબમાં પૂર્વ વન મંત્રી હતા સાધુસિંહ. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં આજથી અનુષ્ઠાન શરૂ. અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 7 દિવસ સુધી ચાલશે વિવિધ કાર્યક્રમો. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ રદ. મુસાફરો પરેશાન. 30 જેટલી ટ્રેનો પણ ચાલી રહી છે મોડી. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો યથાવત. 8.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર. સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં જોવા મળ્યો જોરદાર કડાકો. સેન્સેક્સ 206 અને નિફ્ટી 65 પોઈન્ટ તૂટ્યો. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળની 2 દિવસની મુલાકાતે જવાના છે. અહીં તેઓ થ્રીસુર જિલ્લાના 2 મુખ્ય મંદિરોમાં દર્શન કરશે, જેમાં ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિર અને ત્રિપ્રયાર શ્રી રામાસ્વામી મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંગળવાર સાંજે 5 વાગે વડાપ્રધાન મોદી મહારાજા કોલેજ ગ્રાઉન્ડથી ગેસ્ટ હાઉસ સુધી લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો કરવાના છે. બુધવારે સવારે તેઓ ગુરુવાયુર જશે, જ્યાં કૃષ્ણ મંદિરમાં પ્રાર્થના કરશે અને અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપશે. ત્યાર પછી તેઓ કોચી પરત ફરશે, જ્યાં તેઓ 2 થી 3 બૂથ લેવલ વિસ્તારો ધરાવતા શક્તિ કેન્દ્રોના લગભગ 6000 પ્રભારીઓ સાથેની બેઠકમાં હાજરી આપશે. ઈડીએ સોમવારે કોંગ્રેસના નેતા અને પંજાબના પૂર્વ વનમંત્રી સાધુસિંહ ધરમસોતની ધરપકડ કરી હતી. રાજ્યમાં કથિત વન કૌભાંડ સાથે જોડાયેલી તપાસમાં મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ આ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ જલંધરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કોંગ્રેસ નેતાને કસ્ટડીમાં લીધા હતા. ઈડીએ ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યના અન્ય એક વનમંત્રી સંગતસિંહ ગિલજિયન, વન વિભાગના કેટલાક અધિકારીઓ અને અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. નીતિ આયોગે સોમવારે એક રિપોર્ટમાં જણાવ્યું કે 2013-14 થી 2022-23 સુધીના 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન બહુપરિમાણીય ગરીબીમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં નોંધાયો હતો. બહુપરિમાણીય ગરીબીનું માપન આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણના સુધારાના આધારે કરવામાં આવે છે. इसके हिसाब से हम देखें तो करीब 17.89% पॉइंट्स पॉवर्टी में कमी आई है पिछले 9 सालों में, जिसकी वजह से करीब 24.82 करोड़ लोग जो हैं ये they have escaped multidimensional poverty. So the two factors, one is improvement in governance and delivery, that's one, and two, more and more targeted schemes being launched will literally get mapped onto each of your indicators. Some were there before 2015-16, but many more were launched, and that's why the impact is actually visible much more. This was something we discovered when we started doing the analysis, that the rate is somehow been correlated with the number of programs which are directed at each of the indicators. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ સોમવારે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં CII ઇન્ડિયા બિઝનેસ હબ લોન્ચ કર્યું. તેનો ઉદ્દેશ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે હિતધારકોને એકત્ર કરવાનો છે. તેની થીમ વિશ્વસનીય ભારત રાખવામાં આવી છે. CIIના પ્રમુખ R દિનેશ અને ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ ઇન્ડિયા બિઝનેસ હબનું ઉદ્ઘાટન કર્યું. આ બિઝનેસ હબ દ્વારા ભારતીય ઉદ્યોગના ટોચના લોકો ઉદ્યોગો માટે વૈશ્વિક સહયોગ વધારવા માટે ચર્ચા કરશે અને આ અભિયાન ભારતની તાજેતરની સિદ્ધિઓ વિશે માહિતી આપશે. Obviously, India is the cynosure of all eyes as far as the economy is concerned, and therefore this is a very appropriate time for CII to have this exclusive facility for Indian industry to interact with the rest of the world. This year, Davos, as you know, focuses on trust, and the CII theme this year is also building trust. So there is a lot that we can work
through the next few days on the subject of building trust, and it cuts across the spectrum of issues like artificial intelligence. We are really also talking about issues on health. We are talking on issues even on digitization. So there are a large number of areas that we would be focused on. ભારતીય શેર બજારમાં સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ઘટાડા સાથે ઓપન થયું છે. સોમવારે માર્કેટ બંધ થયા બાદ બીએસસીનો સેન્સેક્સ અને એનએસસીનો નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા, જેમાં સેન્સેક્સ પ્રથમવાર 73,000 અને નિફ્ટીએ 22,000ની સપાટી વટાવી હતી. આજે બજારની શરૂઆત થતાં જ બીએસસી સેન્સેક્સ 206 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 73,121ના સ્તર પર ખુલ્યો, જ્યારે કે એનએસસીનો નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે 22,032 પર ખુલ્યો. જાપાનમાં 122 યાત્રિકોને લઈ જઈ એક બોઇંગ પ્લેનના એન્જિનમાં અચાનકથી આગ લાગી હતી. આ પછી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાન દક્ષિણ કોરિયાના ઇચિયોન હવાઈ મથકે પહોંચવાનું હતું, ત્યારે વિમાનના સ્ટારબોય એન્જિનમાં એ સમયે આગ લાગી જ્યારે કે એક પક્ષી તેની સાથે અથડાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ રાની અબક્કાએ પાલ્ક બે ખાડીમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી જાળમાં ફસાયેલ વિશાળ ઓલિવ રીડલી કાચબાને બચાવી લેવાયેલા કાચબાને બાદમાં દરિયામાં છોડવામાં આવ્યો હતો. ઓલિવ રીડલી કાચબાનો સમાવેશ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની સૂચિ 1માં કરવામાં આવ્યો છે. આજના જમાનામાં આ કાચબા ખૂબ જ રેર જોવા મળે છે. દિલ્હી પોલીસે સોમવારે પ્રજાસત્તાક દિવસની પરેડ રિહર્સલને ધ્યાનમાં રાખી અને મધ્ય દિલ્હીમાં ઇન્ડિયા ગેટ નજીક 4 દિવસ માટે ટ્રાફિક બંધનો અંગે એક એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરી મુજબ બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડ રિહર્સલ કરવામાં આવશે, જે વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી હશે. એડવાઇઝરી અનુસાર સવારે 10:15 થી 12:30 વાગ્યા સુધી ટ્રાફિક પર પ્રતિબંધ રહેશે. વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીના રોડ પર ટ્રાફિક પણ બંધ રહેશે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની સ્થિતિ વચ્ચે એક એડવાઇઝરી જારી કરીને મુસાફરોને મુસાફરી કરતા પહેલા એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી. રાજધાનીમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ હવામાનની સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમજ વિઝિબિલિટી ઓછી હોવાને લીધે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી છે અને 17 ફ્લાઇટને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એરલાઇન્સ દ્વારા યોગ્ય કમ્યુનિકેશન અને યાત્રિકોની સુવિધા માટે એક એસઓપી જાહેર કરી છે. ઇન્ડિગો ફ્લાઇટની ઘટના વિવાદ થતાં ડીજીસીએએ એસઓપી જાહેર કરવાની વાત કરી હતી, જે મુજબ સૂચના અપાઈ છે કે એરલાઇન્સ ફ્લાઇટમાં વિલંબ અને મુસાફરોને થતી અસુવિધા મામલે સુરક્ષા નક્કી કરવાની જવાબદારી સમજે. આ ઉપરાંત ફ્લાઇટમાં વિલંબ થવાનું કારણ પણ જાણવું જરૂરી છે. નવા નિર્દેશ મુજબ ફ્લાઇટમાં વિલંબ મામલે મુસાફરોને વોટ્સએપ પર માહિતી પૂરી પડાશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, જેમાં રાજ્યમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો, જેમાં 8.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયામાં 9.8 ડિગ્રી, ડીસામાં 10.2 ડિગ્રી તાપમાન, જ્યારે કે અમદાવાદમાં 11.1 ડિગ્રી, જ્યારે ભુજમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. કેશોદમાં 12.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17.8 ડિગ્રી, વડોદરામાં 12, સુરતમાં 15.8 ડિગ્રી તાપમાન છે, જ્યારે રાજકોટમાં 12.4, સુરેન્દ્રનગરમાં 13.2, પોરબંદરમાં 15.6 તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 7 દિવસ સુધી મોટો ફેરફાર થશે નહીં. દહેગામના લીહોડા ગામમાં દારૂ પીધા બાદ 9 વ્યક્તિઓને અસર થઈ છે. 2 વ્યક્તિના મોત થયા છે.
લોહીડા ગામના વિક્રમસિંહનું મૃત્યુ થતાં પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે આ પરિવારને ન્યાયની આશા છે. વિક્રમ કુમાર એ રાતે આખો દિવસ પતંગ ઉડાડ્યા અને હજી 1 કલાકમાં બનાવ બન્યો. ગોમાં નીકળ્યા પછી ગામ હા એ ખબર નહીં છે બેન, કઈ જગ્યાએ જાય ખબર નહીં મને. એ થોડો કાયમ પીતો હતો બેન. ના કોઈ બીમારી નહીં બેન, 34 વર્ષ જેવું એવું જ બન્યું બેન. કોઈ એવું જ બન્યું. એક આજ બને તો આપણે માન્ય, પણ 7 માણસોને આવું થયું એટલે માન્ય શું માનવું. ગાંધીનગરના દહેગામના પનામા મોહડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે અને આ ઘટનામાં લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા કાનજી ઝાલાના પરિવારમાં 3 બાળકો છે, જેમણે એક પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘરમાં તહેવારના ટાણે શોક છવાયો, જ્યારે રાજ્યમાં દારૂબંધી છતાં દારૂ બંધ થવો જોઈએ તેવી માંગ પરિવારજન કરી રહ્યા છે. કલાક પછી જોયું કે ભાઈ હું ગયો છે થોડો, જોયા પછી ખલાસ થઈ ગયો. 2 વ્યક્તિઓ આ 3-4 જણા જોડે હતા બધા, એ લોકો 2 જણા તો પડે, 3 ત્યાં મરી ગયું. એક ભાઈ તો એક ભાઈ એ અહીં મરી ગયો, એક ભાઈ પેલા વડે મરી ગયો. દારૂ જ ના કોઈક દિવસ પીવા ટાઈમ હોય તો આપણે કહેતા હોય કે ભાઈ દારૂ બંધ કરો ગામમાં વેચવાનો, પણ તે છતાં એ લોકો શું કહેતા હોય કે ભાઈ તમારે જ્યાં જવું હોય તો જો, અમારે દારૂ વેચવાનો છે અને ધંધો કરવાનો છે, અમે વેચવાના છીએ. ગાંધીનગર પાસે આવેલા 2 ગામડાઓમાં અચાનક જ કથિત ઝેરી દારૂ વેચાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. લીહોડા અને પનાના મુવાડા ગામે 2 યુવાનોના મોત અને 4 ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. ગાંધીનગરના દહેગામમાં 2 ગામના લોકોએ ઝેરી કેમિકલ પીવાથી મોતને ભેટ્યા. બંને પરિવારને મળવા માટે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને હોદ્દેદારોએ મુલાકાત લઈને પરિવારને સાંત્વના આપી હતી. ન્યાયની માંગ સાથે 51,000 રૂપિયા કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યા હતા. કહીએ છીએ કે આવા પરિવારને સરકાર માય બાપ છે, આર્થિક મદદ કરે, સામે જવાબ મળે છે દારૂડિયા દારૂ પીવે અને તો મદદ થતી હશે એટલે એના છોકરાનો ઉધારા થઈ જાય છે, એનો પરિવારનો ઉધારો થઈ જાય છે. એ બાળકોની સામે જોઈને તમે કંઈક આર્થિક સહાય કરો એવી પણ માગણી કરીએ છીએ. અમારી ટીમ વતીથી બંને પરિવારને 51,000 રૂપિયાની જે કંઈ અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડીથી મદદ થઈ છે. આ જે પોલીસ સ્ટેશનમાં વેચાયું છે એ પોલીસ સ્ટેશનના ટોપ લેવલના બધા અધિકારીને રાત્રે સસ્પેન્ડ કરો. કાલથી ગુજરાતમાં ટીપું દારૂ નહીં મળે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ પર લોકોએ વહેલી સવારથી પતંગ ઉડાવવા પોતાના મકાનના ધાબા પર ચડી ગયા અને પરિવાર સાથે પતંગબાજીની મજા માણી હતી. અમદાવાદના વટવા વિસ્તારમાં પણ વહેલી સવારથી જ લોકો ધાબા ઉપર મોજ મજા કરવા ચડી ગયા હતા. સવારે પવન માપસરનો રહેતા પતંગ રસિયાઓમાં આનંદ છવાયો હતો. બાળકો, યુવાનો, મોટેરાઓ સહિત વયોવૃદ્ધ પણ અગાસીમાં ચડી પતંગ ઉડાવ્યા હતા. અમદાવાદના વટવા વિસ્તારમાં વાસી ઉત્તરાયણનો માહોલ છે તે જામ્યો છે, કારણ કે ઉત્તરાયણ હોય એટલે અમદાવાદીઓ વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી જતા હોય છે અને જે મોજ મજા છે તે કરતા હોય છે. બસ આ 2 દિવસ અમદાવાદીઓ જાણે કે પોતાના ઘરમાં નહીં પરંતુ ધાબા ઉપર જોવા મળતા હોય છે અને તેની સાથે જે પતંગબાજો છે તે દિવસભર જે પતંગબાજી છે તે કરતા હોય છે અને ઢાલ પણ જે ચગાવતા હોય છે. આ વખતે પવન પણ ખૂબ જ સારો છે, જેથી પતંગ રસિકોને પણ મજા આવી રહી છે. તમારું નામ? જૈનમ. જૈનમ, ગઈકાલે ઉત્તરાયણ હતી, કેટલા પતંગ ગઈકાલે ચગાવ્યા? તારી તો આંગળીઓ પણ કપાઈ ગઈ છે, હજુ પણ પતંગ ચગાવે, કેવી મજા આવી? ખૂબ જ મજા આવી રહી છે ઉત્તરાયણમાં. હાલ પવન બી સારો હોવાથી પતંગ ચગાવવાની મજા આવે છે આ વર્ષે. એટલે કેટલી આમ આખું વર્ષ આમ ઉત્તરાયણ આવે એવી આમ રાહ જોવાય કે બસ આ 2 દિવસ આવે ને પતંગ જ ચગાવાય? 2 દિવસ ધાબા પર જ ખાવા પીવાનું સુવાનું ધાબા પર જ હોય છે 2 દિવસ. એટલે અમદાવાદીઓ હોય એટલે કે બસ મોજ મજા તો હોય. તમામ મહિલાઓ પણ જે પતંગ લઈને ધાબા ઉપર આવી ગઈ છે. બેન, કેટલી મજા આવે આમ ઉત્તરાયણ હોય એટલે ઘરનું કામ છોડીને ઉપર આવી? હજી રસોઈ બાકી છે, અમે ઉપર
છતાં પણ ભલે ઘરનું કામ ના થાય પરંતુ ઉપર આવી જવાનું. બાળકોને લઈને ઉપર આવ્યા છો, ઉત્તરાયણની કેટલી મજા આવે આમ પરિવાર સાથે મોજ મજા? બસ પરિવાર સાથે પતંગ ઉડાવવાની મજા આવે છે બધા જોડે. કેટલી પતંગ ચગાવી? 4-5 આવડે છે? કેટલી બૂમો કેટલી પાડી? બહુ બધી. કેવી બૂમ કેવી પાડવાની? લપેટ એટલે તમામ જે નાના બાળકો છે લપેટ લપેટ અને કાયપો જ છે. બસ આ અવાજથી અમદાવાદના જે તમામ ધાબાઓ છે તે ગુંજી ઉઠતા હોય છે, કારણ કે અમદાવાદની ઉત્તરાયણ ગુજરાતભરમાં પણ પ્રખ્યાત છે અને તેમાં પણ અમદાવાદીઓ આ 2 દિવસો બસ લપેટ લપેટ કરીને ભલે પોતાના આંગળા ચીરાઈ જાય પરંતુ તેમ છતાં પણ પતંગ ચગાવવાનું નથી મૂકતા. સમી શાંત થઈ ગઈ હોવા છતાં પણ દહેગામ તાલુકામાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. લોકો ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા હતા. સાંજ થઈ ગઈ હતી પરંતુ પતંગ રસિકો પતંગબાજી કરી રહ્યા હતા. ઉત્તરાયણનો પર્વ હવે સમાપ્ત થવાને આરે છે અને વાસી ઉત્તરાયણની સાંજ છે ત્યારે દહેગામનું આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે અને લોકોમાં પણ જે ઉત્તરાયણની જે અલગ જ ખુશી હોય છે અને તેમાં પણ આજે તો વાસી ઉત્તરાયણ છે ને હવે આખું વર્ષ જે ઉત્તરાયણની જે રાહ છે તે જોતા હોય છે. કેટલી મજા કરી આ 2 દિવસમાં. એટલે તમામ જે લોકો છે તે હાલ મજા કરી રહ્યા છે. સાંજ થઈ ગઈ છે તેમ છતાં પણ જે લોકો છે તે અહીંયા મજાક મસ્તી કરી રહ્યા છે, પતંગ ચગાવી રહ્યા છે. કેટલી મજા કેટલી બહુ જ આમ ઉત્તરાયણની કેટલી રાહ જોતા? બહુ જ રાહ જોતા હતા અમે છેલ્લા 6 મહિનાથી. જે તમામ લોકો છે આ ભાઈ હજુ પણ પતંગ ચગાવી રહ્યા છે. સાંજ થઈ ગઈ છે તેમ છતાં પણ કેટલા પતંગ ચગાયા? 100 પતંગ. 2 દિવસમાં 100 પતંગ ચગાયા? હા, 2 દિવસમાં 100. હવે અત્યારે તો હવે સાંજ થવાની છે, હજુ કેટલા પતંગ? બીજા 50 ચગાવવાના. એટલે આ ભાઈ છે તેમણે 100 પતંગ ચગાવી દીધા છે 2 દિવસમાં. ભલે ગમે તેટલો પવન હોય કે ના હોય પણ મજા કરવાની. બેન કેટલી મજા કરી તમે? બહુ જ મજા. આ ભાઈને બોલાવો. એટલે કે આમ ઉત્તરાયણની કેટલી રાહ જોવાતી હોય, કારણ કે આ 2 દિવસ કે ક્યારે ઉત્તરાયણ આજુબાજુ બાયનો કિલ્લો લઈને જોઈએ. એટલે જે તમામ લોકો છે તે વર્ષમાં જે આ ઉત્તરાયણની રાહ જોતા હોય છે, આખું વર્ષ છે ઉત્તરાયણ પર્વની રાહ જોવાતી હોય છે અને આ 2 દિવસ છે લોકો હોય છે તે ઘરમાં નહીં પરંતુ ધાબા ઉપર જોવા મળતા હોય છે અને બૂમો પણ પાડતા હોય છે અને તેની સાથે પતંગ ઉડાવીને હર્ષો ઉલ્લાસ કરતા હોય છે. કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, દહેગામ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને પંચાયતી રાજ મંત્રાલયના સહયોગથી સોમવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પંચાયતમાં નેતૃત્વ અને વ્યૂહાત્મક ગ્રામીણ પરિવર્તન નામના 5 દિવસીય લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાયોગિક ધોરણે IIMA દ્વારા તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પંચાયતી રાજ સંસ્થાઓ અથવા પંચાયતોના અધિકારીઓ સત્તાવાર કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવશે. આ અંગે 5 દિવસ દરમિયાન રાજ્યના શહેરી વિકાસ સાથે ગ્રામીણ વિકાસ પણ એટલો જ જરૂરી હોવાથી તેને પણ ધ્યાન રાખી આ રચના કરવામાં આવી છે. पंचायती राज मंत्रालय, गुजरात सरकार और IIM अहमदाबाद की एक संयुक्त पहल है जिसमें हम कोशिश कर रहे हैं कि जनप्रतिनिधि जो ग्राम पंचायत, पंचायत समिति या जिला स्तर पर काम कर रहे हैं और जो अधिकारीगण हैं वो साथ मिलकर कैसे और बेहतर इस देश की सेवा कर सकें, इस दिशा में ये एक पहल है. ये 5 दिन का एक कार्यक्रम है, पहली बार आयोजित हुआ है. इस कार्यक्रम से सीखकर हम आगे भी पूरे देश में विभिन्न संस्थाओं के साथ इस तरह के कार्यक्रम करेंगे. इसमें भारत को विकसित होने के लिए ग्राम का विकास होना अत्यंत आवश्यक है. हमारी अर्थव्यवस्था और पॉपुलेशन जो है वो अभी भी ग्रामों पर ही आधारित है. अगर वो इन ग्रामों का विकास नहीं होगा तो उस अमृत काल का कोई अर्थ नहीं है जब तक उस खाली शहर में विकास होगा और ग्रामीण इन सुविधाओं से वंचित रह जाएंगे. तो इस उद्देश्य से हम भारत सरकार के साथ मिलकर काम कर रहे हैं कि हम उस विकसित भारत के उद्देश्य का पुनर्स्थापना करें.
અને હવે વાત કરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે 16મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું કે મંગળવારથી શરૂ થવા જઈ રહેલી આ પૂજન વિધિ 22મી જાન્યુઆરી સુધી ચાલશે, જ્યારે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકે શરૂ થશે, જે 1 વાગે પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત મંગળવારથી 22મી સુધી થનારા વિવિધ કાર્યક્રમો અંગે પણ જાહેરાત કરાઈ છે, જે મુજબ 16મીએ પ્રાયશ્ચિત, 10 વિધિસ્થાન, વિષ્ણુ પૂજન, ગોદાન વગેરે, 17મીએ શોભાયાત્રા સરયુના જળ મંદિરે પહોંચશે, 18મીએ ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન થશે, 19મીએ અગ્નિ અને નવગ્રહ સ્થાપન હવન થશે, જ્યારે કે 20મીએ ગર્ભગૃહને સરયુના જળથી ધોવામાં આવશે. 21મી જાન્યુઆરીએ 125 કળશને મૂર્તિ દિવ્ય સ્નાન થશે અને 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની નવી પ્રતિમાને રામ મંદિરમાં સ્થાપિત કરાશે, જેના લોકો 23મી જાન્યુઆરીથી દર્શન કરી શકશે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ ફેબ્રિક અને વણાટકામનો ઉપયોગ કરીને ભગવાન રામ અને નવા મંદિરનું ટેપેસ્ટ્રી આર્ટવર્ક બનાવ્યું છે અને આ રંગબેરંગી આર્ટવર્કમાં ભગવાન રામ ઉપરાંત નવા રામ મંદિરમાં લક્ષ્મણ અને દેવી સીતાનું પણ ચિત્ર કરવામાં આવ્યું છે. આ અનોખી કળા બનાવવા માટે 40 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોએ 15 દિવસ સુધી કામ કર્યું હતું. આ આર્ટવર્ક 16થી 22મી જાન્યુઆરી દરમિયાન યુનિવર્સિટીમાં ઉજવાતા રામોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવશે. યુનિવર્સિટી તેના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંदिर ट्रस्ट ने भेंट આપવાની યોજના ધરાવે છે. ये चित्र जो बनाने का हमको जो विचार है, तो यह यूनिवर्सिटी में होने वाला जो रामोत्सव जो 16 से 22 तारीख तक चलने वाला है, उस भाग रूप में ये टेपेस्ट्री रंगोली, कापड़ की रंगोली हमने बनाई है. और यहाँ पे जो हमने ये प्रयोग करने की ट्राई की है, वो बेसिकली सूरत को रिप्रेजेंट करने की ट्राई की है, क्योंकि सूरत टेक्सटाइल सिटी से माना जाता है पूरे विश्व भर में, और वही हमारी एक पहचान है. तो वो पहचान को बरकरार रखते हुए और अलग टेक्सटाइल में कैसे किया जा सकते हैं, तो वो टेपेस्ट्री आर्टवर्क की तरह हमने ये रिप्रेजेंट किया है. अलग अलग मटेरियल जैसे कि वेलवेट है, कॉटन है, सिल्क है, साटिन है, नेट है, ये अलग अलग मटेरियल है. अब इन सब के ऊपर हमें स्टिचेस भी करने हैं, हमें वूल से भी कटिंग करना है, और हर कपड़ा अलग तरीके से स्टिक होता है, तो उसका हर एक जो डेफिशिएंसी है उसको भी समझना है. तो ये एक अलग ही लर्निंग थी स्टूडेंट्स के लिए और हमारे लिए भी, कि उनको ये करने के लिए कैसे प्रोत्साहित करें. हमने जो चित्र है पहले कंपोजिशन तैयार किया था, और फिर हमने मांझर पाट के ऊपर फ्री हैंड से ड्रॉ किया, और अलग अलग जो मटेरियल है, वेलवेट का कापड़, सब हमने इकट्ठा किया, और फिर उसको कट करके हमने राम जी बनाए, सीता जी, और उसको इतने डिटेल में बनाया कि उसकी आप राम जी की आँख में देखेंगे तो आपको उसके नैन दिखेंगे, और इतनी डिटेल में हमने ऐसा तैयार किया हुआ है. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.